જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું ને જય માતાજી। અમારા માતાજીના 26મા વાર્ષિક ઉત્સવની તૈયારી ચાલુ છે। તો જો આ બધે અમારે સાફસૂફ બધી ગામની લેડીઝો સેવા આપવા આવી છે ને બધે જો સાફસૂફ ચાલુ છે। તો આ તૈયારી હાલે ને અમારે 30/4 માતાજીના ઉત્સવની તિથિ છે। તો આજથી અમારે જો આ બધી તૈયારી થવા માંડી છે અને આખા ગામનો શાસક અને બધા જો સેવા આપવા આવ્યા। અમારા કુળદેવી મોમીમાં અને મેળી ગામમાં છે। તો અમારા મેળી ગામની અંદર એનો જ્યારે વાર્ષિક ઉત્સવ આવે ને ત્યારે ગામનો અનેરો જ આનંદ હોય છે અને આખા ગામનો એવો સાથ સહકાર હોય છે ને આખા ગામની લેડીઝો સેવાના કામમાં બસ કહેવાય જાય એટલે તરત ટાઈમ ઉપર હાજર થઈ જાય અને આવી સેવા સરસ મજાની આખા ગામની લેડીઝો આપે છે। આ માતાજીના મંદિરનું ગાર્ડન છે લીમડાનું। તો જો કેવા પાન ખીરા તો આ બધી મહેમાન આવે એના માટે અહીંયા સ્વાગતની તૈયારી ને સાફ સફાઈ રાખવી પડે। તો આ લેડીઝો જો બધી અમારે વારણ ચોરણ મંડાઈ કરવા આવી રીતથી આખા ગામનો સાથ સહકાર છે અમારા માટે। આ જો બધાય જો કેવી એટલો હર્ષ અને ઉલ્લાસ હોય છે ગામને આખાને, પૂરા ગામની અંદર એટલો હર્ષ અને ઉલ્લાસ હોય છે। દર વર્ષે અમારે જ્યારે આ આવે ને ત્યારે બધા એવું કામ કરે, નાના મોટા વૃદ્ધ ને બધાને અમારા માતાજીનો જો આ વાર્ષિક ઉત્સવ આવે ને ત્યારે ગામની અંદર બધાને એટલો હર્ષ ને ઉલ્લાસ હોય છે અને બધા એવી સેવા આપવા અને સાફ સફાઈમાં હવે આજથી 30/4 લગી બધા આવી જ્યારે કામ પણ હશે ને ત્યારે બધા આવી સેવા આપશે। માતાજીની કૃપા જ એવી છે ગામ ઉપર અને અમી દ્રષ્ટિ માતાજીની કાયમ અમારા ગામમાંથી આવી રહી, બસ એવી હું અપેક્ષા રાખું છું।